જીતીને એ ટ્રોફી છે 2 અને એક ઘડિયાળ છે. આ પતંગ જો અહીંયા મૂકીને ગયો છે. હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે મોજમાં જ હશો. તો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા બ્લોગમાં. તો મિત્રો, આજે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણની બધાને હાર્દિક શુભકામના. તો હેપી ઉત્તરાયણ મિત્રો. બ્લોગમાં રહેજો, મળીએ આપણે. તો મિત્રો, તને બપોરનો 1 વાગી ગયો અને જમી લીધું મેં. તો જમી અને ઘડી કાંટા મારી. તો અત્યારે આજે ઉત્તરાયણ છે, પણ ગામડામાં શું છે કે બહુ ઉત્તરાયણનું ઓછું મહત્વ હોય, સિટી જેવો માહોલ ન હોય અહીંયા. એમ મિત્રો, આ પતંગ જો અહીંયા મૂકીને ગયો છે. આ બધી લૂંટી કેટલી પતંગ છે જો. 1 2 3 પતંગ કપાઈને આવે ને એ ડાયરેક્ટ આ વાડીમાં જાય, બરોબર. તો વાડીમાં અહીંયા જઈને લઈ આવે અને આ બધી ભેગી કરી અહીંયા હજી લેવા માટે ગયો, કારણ કે પતંગો જે આવે છે એ બધી વાડીમાં જાય, પવન ઓલી બાજુ છે એટલે. મેં આજ મિત્રો ત્રણ છે ને એ તરવા નથી ગઈ, કારણ કે ઉત્તરાયણ છે એટલા માટે નિરણ નાખી હતી બહુ ઝાઝી. લીલી નિરણ બહુ ઘણી નાખી હતી એટલે એટલા માટે હજી પણ અહીંયા ત્રણ છે. જો ઉત્તરાયણનો માહોલ મિત્રો. તો અત્યારે મિત્રો આ બધા છોકરા ધાબામાંથી જે પતંગ ચગાવવા ગયા છે, તો અહીંથી તમને ઝૂમ કરીને બતાવું હમણાં. જોરા અહીંયા છે ઓલા ધાબામાંથી, એ ઘણું આઘું થાય. એ અહીંયા રહ્યા. હા, મને કાંઈ ખબર નતો ભાઈ. કોક લઈ ગયું લાગે. ને આની પતંગ હલવાઈ ગઈ હતી, હવે ઈ કાઢે. એટલે ઈ નહીં આવે. નો આવે તો બોલ. અહીંયા પતંગ છે, ઈ તો હજી એક આ પતંગ જો આવે. જો અહીંયા આવી ગઈ. આવી ગઈ, લે રહેવા દે હવે. તો મિત્રો, અત્યારે અમારા ગામમાં જે રાઉન્ડ પડ્યો હતો, રાઉન્ડ હતો ને ક્રિકેટ ગ્રાઉન્ડ રાઉન્ડ, તો અમારે મેદાન અમારો ભત્રીજો છે તે રમવા ગયો હતો, તો ટ્રોફી અને એ બધું જીતી છે લાવ્યો. જો આ ટ્રોફી ને છે અને આ ઘડિયાળ. તો એટલી 3 વસ્તુ છે જે જીતીને એ ટ્રોફી છે 2 અને એક ઘડિયાળ છે. કેટલી ટીમ હતી ભાઈ? 4. હા, તો ગામની જ હતી ને આપણી બધી. તો ફાઇનલ પૂરું થઈ ગયું. અત્યારે ટ્રોફી જીતીને આવ્યો ઘરે, અને હવે અત્યારે આપણે બ્રેડ પકોડાનો પ્રોગ્રામ છે, તો બનાવી. હાલો. તો હાલો મિત્રો, જો બ્રેડ ભરાય મસાલો બ્રેડમાં. આ મસાલો છે જે બટેકાનો, અને આ બ્રેડમાં ભરાય મસાલો. તો જો આ 2 ભરાઈ ગયા. આજે આપણે બ્રેડનો પ્રોગ્રામ છે, પકોડા બનાવવાના છે. અને જેને મિત્રો ભાવતા હોય ને ખાવા હોય ને એ આવી જાય. જો મિત્રો, પકોડા બ્રેડ છે ને ભરાઈ ગયા મસાલાથી, અને હવે તળવાનું કામ છે. તો
તળાય છે હવે. તો આગળ તળાઈ જાય એટલે ગરમે ગરમ ખાવાના છે. મિત્રો અત્યારે પકોડા તૈયાર થઈ ગયા ને આપણે જમવા બેસી ગયા. તો હાલો જમવા પેલા બધા ને જો આ શાક છે, ચટણી અને ભૂંગળા હતી ને તળી નાખ્યા ને આ પકોડા છે, રોટલા, જો આ પકોડા અને ભૂંગળા ને બધું છે. તો મિત્રો હાલો જમી લઈએ હવે. મિત્રો અહીંયા આપણે દેશી જે ચૂલો છે, તો અત્યારે મારી મમ્મી રોટલા ગેસમાંથી કરી નાખ્યા. જો અહીંયા જ રોટલા બનાવી અને અત્યારે છે ને આની માથે પાણી ગરમ કરવા માટે થઈને મેં હવે આપણે આ બ્લોગને એન્ડ કરીશ. તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ બીજા નેક્સ્ટ બ્લોગમાં. આવજો. જય માતાજી બધાને.